એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની 33મી ગાથાના ભાવાર્થ ઉપર ગુરુદેવશ્રી આ પ્રવચન ચાલ્યું. બહુ જ વૈરાગ્યપૂર્વક અને તત્વથી વાત અને વચ્ચે સ્વાસ્થ અમૃત વરસ્યા છે. અને જેના સદભાગ્ય હોય એને તો આ વાત કાને પડે છે અને પુરુષાર્થ હશે તો પરિણામ થશે. જીવનમાં એટલું તો નિશ્ચિત કરવું છે, પુણ્ય એનું કામ કરી લીધું છે. પુણ્યનું કામ શું હોય? પુણ્યના ઉદયનું કામ શું હોય? યોગમાં લાવીને ખડા કરી દીધા. અને હવે પરિણામ માટે કોનું કામ હોય? પુરુષાર્થ. પુરુષાર્થમાં ઓણા ઉતર્યા છે, પુણ્યમાં નહીં, શોક્ષમમાં નહીં. શોક્ષમ તો ક્યાં સુધીનો ભૂતકાળમાં પ્રાપ્ત કરી લીધો, કેટલી વાર. અને શુભ રાજમાં પુણ્યમાં આપણે ક્યાં સુધી પહોંચી ગયા છે? નવમી ગ્રહ પરિણામની અપેક્ષા કરીએ તો તેના ફળમાં નવમી ગ્રહ પરિણામની અપેક્ષા કરીએ. શુક્લ લેશિયાના પરિણામ, મુનિ વ્રત, બહારના મહાવ્રત. કોઈ જીવને હિંસા કરવાનું તો નહીં, પણ મનમાં પણ અનુમોદના નહીં. એવા શુક્લ લેશિયા સુધી પણ અનંત વાર પહોંચી ગયા છે. બાકી સૂર્ય છે કે આ આપણને 33 ગાથામાં બહુ સુંદર રીતે, અને આ એક 33મી ગાથા જો ખરેખર આપણે સમજીએ તો શું થશે? જેમ આખો સમયસારમાં પુણ્ય પાપ અધિકાર છે, એમાંથી શું શીખવાનું મળે છે? પુણ્યનો પક્ષ છૂટી જવો જોઈએ અને તો સમજવું મેં પુણ્ય પાપ અધિકાર સાંભળ્યો છે. શબ્દ પણ એમાં આચાર્યદેવ લખ્યું છે, પુણ્યના પક્ષપાતી. ને શબ્દ શું વાંચ્યો છે? પુણ્યનો પક્ષપાતી. પુણ્યવાળા શબ્દ એવો નથી વાંચ્યો. કેમ નથી વાંચ્યો? એવું છે પુણ્યવાળાને પુણ્યવાળા તો પરિણામ રૂપે જોઈએ તો શુક્લ લેશિયાના પરિણામ તો સાધક દશામાં મુનિરાજને પણ હોય છે, એનાથી નહીં. અને બાયમાં પુણ્ય પ્રકૃતિનો યોગ તો કેવળ નામ તીર્થંકરને પણ હશે, એની ચિંતા નહીં કર. પુણ્યના યોગને જે 12માં હરિયન ભગવાનના આપણે કેટલા ગુણ ગણીએ છીએ? 46. એમાં ખરેખર તેમના પરિણામ રૂપના ક્યાં છે? કેટલા છે? 4 જ છે. બાકીના 42 શું છે? પુણ્યથી અતિશય છે. તો પુણ્યનો અતિશયથી બાયમાં એવો સંયોગ મળે, પુણ્યનો ઉદય મળે અને પુણ્યના પરિણામ એ તો સાધક દશામાં હશે અને અતિશય આદિ તો પરમાત્મા દશામાં પણ. મુખ્ય શું કરવાનું છે? પુણ્યનો પક્ષ. એમ અહીંયા પણ આ 33 ગાથામાં સક્ષમ હોઈ શકે. 12 અંગનું જ્ઞાન ગંધર્વદેવ શ્રુત કેવીને હોય છે એ ચિંતા નહીં કર. સક્ષમની અધિકતામાં અને સક્ષમની અધિકતામાં આપણું જે પ્રયોજન સ્વ સંવેદન અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન એ ચુકાઈ જવાય. અને એ વાત સરસ ગુરુદેવશ્રી એક સરસ આમાંથી શું જોડે, ઘણું બધું લીધું. ભલે થોડું કેટલી ચાલી 45 મિનિટ ચાલ્યું પ્રવચન, અને એ વખતે શેના કારણે 1.5 કલાક ચાલ્યું? રામજીબાઈની તબિયત નહોતી સારી, તો એટલા માટે એ રીતે ગુરુદેવશ્રી બોલ્યા. રામજીભાઈને આવું થોડું વચ્ચે બોલ્યા હતા, થોડું એના કારણે 15 મિનિટનું. પણ એમાં પણ ખાસ ગુરુદેવ એક કયા શબ્દ ઉપર ગુરુદેવશ્રીએ વજન કીધું તો કે આના ઉપર વજન છે. क्या शब्द? भावार्थનો क्या शब्द? કેવળ. કેવળ આત્માને. ઈ કોના માટે લાગુ પડ્યો છે? કેવળી માટે, બંને માટે. બંને માટે બહુ સુંદર એ વાત છે. વિષય શું છે એ પકડજે. ભલે તારી પાસે પણતીમાં અપૂર્ણતા હો, અને એ અપૂર્ણતા માટે કયો શબ્દ વાપર્યા છે? ક્રમે અને કેટલા. 2 શબ્દ છે.
ભાવશ્રુત જ્ઞાન માટે બે શબ્દ કેવા આપ્યા છે? ક્રમે અને કેટલાક. એ તો આપણે કેવી રીતે કેટલાક ચૈતન્ય વિશેષો છે ને, ભાવશ્રુત જ્ઞાન છે ને, કેટલાક વિશેષો એ ક્રમે, ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે. કેટલાક વિશેષો કેમ લીધા? પેલું તો એક પરિણતિમાં મતિ, શ્રુત, અવધિ, મન અને કેવળ 5 પર્યાય. એમાં આ કઈ પર્યાય છે? શ્રુત જ્ઞાનની, ભાવશ્રુત જ્ઞાનની. આપણી પણ નથી, આ ભાવશ્રુત જ્ઞાનની. એનો અર્થ થયો કે હજી જ્ઞાન પૂરેપૂરું ખીલ્યું નથી, ક્ષોક્ષમ છે, ક્ષાયિક નથી. માટે કેટલા શબ્દો વાપર્યો? કેટલાક વિશેષો. કેટલાક વિશેષો શા માટે? કારણ કે ફરીથી ભાવશ્રુત જ્ઞાની છે, સાધક દશા છે, મોક્ષ માર્ગ. આપણા જે એક સામાન્ય શુદ્ધ જ્ઞાન છે એની વાત નથી. બે પ્રકારે રીતે શુદ્ધ જ્ઞાન લેવાય છે. એક કઈ રીતે લેવાય છે? એક સામાન્ય, કારણ કે કોઈ પણ જીવ છે એનું જ્ઞાન તો ખીલેલું હોય જ છે, ક્ષોક્ષમ હોય જ છે. જો એટલો પણ ખીલેલો પર્યાયમાં ભાવ ન હોય તો આત્મા કેવો થઈ જાય? તો એક સામાન્ય છે. અને બીજો ક્ષોક્ષમ ભાવ કેવો છે? મોક્ષ માર્ગ છે. એનું નામ અહીંયા શું કીધું છે? ભાવશ્રુત જ્ઞાન. બાકી આપણને પણ મતિશ્રુત જ્ઞાન તો છે, અને સાધક આત્મા, ધર્માત્મા, મુનિરાજો એને પણ મતિશ્રુત હોય છે. ફરક શું પડે છે? એમને ભાવશ્રુત જ્ઞાન અને આપણને સમજની બીજી ભાષામાં શું કહીએ? આપણને કુમતિ કુશ્રુત છે અને એમને કયું છે? સુમતિ સુશ્રુત છે. એક મોક્ષ માર્ગ. તો એ અહીંયા તો હજી એ પૂરેપૂરું ખીલ્યું નથી, કારણ કે જ્ઞાનાવરણી કર્મનો શું છે? ત્યાં નિમિત્ત રૂપે ક્ષોક્ષમ. અને ક્ષોક્ષમ કોને દેખાડે છે? અધુરાસને. જેમ 5 અસાધારણ ભાવ છે ને, વાંધો નથી ને આપણને, એમાં ઔદૈહિક ભાવ કોને દેખાડે છે? અશુદ્ધતા. ઔદૈહિક ભાવ કોને દેખાડે છે? અશુદ્ધતા. ઔપસમિક ભાવ કોને દેખાડે છે? શરૂઆત. ઉપસમ ભાવ એ કોને છે? ભલે શ્રદ્ધા અને ચારિત્ર માર્ગ છે, પણ ઔદૈહિક ભાવ કોને દેખાડે છે? અશુદ્ધતા. અને કઈ અશુદ્ધતા? વાંધો નથી, આ તો કલાક. ઔદૈહિક ભાવ અશુદ્ધતા એટલે શું? એટલે શું? શ્રદ્ધાની વિપરીતતા, ચારિત્રની વિપરીતતા, કોઈ પણ ગુણની અસિદ્ધત્વ ભાવ પણ અશુદ્ધતા. શું છે? એક અપેક્ષા એ ચારિત્ર પૂર્ણ થઈ ગયું, યથાખ્યાત થઈ ગયું, શ્રદ્ધા તો થઈ ગઈ થઈ, પણ અસિદ્ધત્વ ભાવ ઇઝ ઇક્વલ ટુ પ્રતિજીવ ગુણ પણ ખીલા નથી. 4 છે ને, અધાર્થી કર્મના અભાવ પૂરક. 4 ક્યાં છે? પ્રતિજીવી ગુણ. સૂક્ષ્મત્વ, અવ્યાભાર, અવગાહનત્વ અને અગુણ એ પણ નથી ખીલ્યા. તો અસિદ્ધત્વ ભાવ પણ ઔદૈહિક ભાવને 21 ભેદમાં એક ભેદ છે કે નહીં? વાંધો નહીં, પાછળ જેવું ક્યારેક ચાલી શકે ને. તો એ ઔદૈહિક ભાવ કોને દેખાડે છે? અશુદ્ધતાને. ઔપસમિક ભાવ કોને દેખાડે છે? શરૂઆતને. અને એટલા માટે ઔપસમિક ભાવ વગર ક્યારે પણ મોક્ષ માર્ગની, ધર્મની શરૂઆત નહીં. સૌથી પહેલું શું થયું છે? અનાદિ મિથ્યા દ્રષ્ટિને સૌથી પહેલું શું થાય છે? દર્શન મોનો ઉપસમ કર્મ અને ઔપસમિક જીવની પર્યાય. તો એ ઔપસમિક ભાવ એ શું દેખાડે છે? ધર્મની, મોક્ષ માર્ગની શરૂઆત. 2. પછી ત્રીજું ક્ષાયોપશમિક ભાવ. એમાં જો 2 શબ્દ છે, અમુક પ્રકૃતિ ક્ષય પામી છે ને અમુક પ્રકૃતિ ઉપશમમાં, સત્તામાં, અને એટલામાંથી અધુરાશ. પૂર્ણપણે ક્ષય થઈ ગયો તો પ્રશ્ન જ નથી. તો એ ક્ષાયોપશમિક ભાવ કોને દેખાડે છે? અધુરાશ ને. અને એ અધુરાશ હોવાથી અહીંયા કયો શબ્દ એના માટે વાપરો? કેટલા? બધા નહીં છે. કેટલા? તો ઔદૈહિક ભાવ અશુદ્ધતાને, ઔપસમિક ભાવ શરૂઆતને, ક્ષાયોપશમિક ભાવ અધુરાશને અને ક્ષાયિક ભાવ પૂર્ણતાને. અને પાણામિક ભાવ બધાને હંમેશા પાણામિક ભાવ સદા છે. પાણામિક ભાવ નિરપેક્ષ પાણામિક. કારણ કે પાણામિક ભાવમાં આપણે સામાન્યપણે પાણામિક ભાવ એટલે પરમ પાણામિક સમજીએ છીએ. પાણામિક 2 પ્રકારે હોય છે. ક્યાં 2 પ્રકારે?
એક ત્રિકાળી દ્રવ્યરૂપ પણ એક પરમ પારમાર્થિક ભાવ છે અને બીજો એક પર્યાયરૂપ યોગ્યતા. તો ભવ્યત્વ, અભવ્યત્વ, અશુદ્ધ જીવત્વ એ બધા શું છે? પર્યાયગત યોગ્યતાઓ છે. એ કોઈ ત્રિકાળી પરમ પારમાર્થિક દ્રવ્યની વાત નથી. પણ એને પારમાર્થિક શું કામ કહેવાય છે? કે આ જે ઔદયિક, ઔપસામિક, સાયોપસામિક, સાહિત્ય બધા ચારે કેવા છે? કર્મ સાપેક્ષતાની એક પર્યાયો છે. અને આ પારમાર્થિક ભાવ કેવો છે? કર્મ નિરપેક્ષ છે. અને એકના ઉપરથી તો પદ્મપ્રભુ મલધારી દેવે નિરપેક્ષપણામાંથી શું કાઢ્યું? કે એક પર્યાયમાં પણ એક નિરપેક્ષપણાનો ભાવ છે અને એનું નામ કારણ સૂચવાય છે. એ સાપેક્ષ નિરપેક્ષ ભાવ એમાં છે ને નિયમસાર નિઘાત આપણને, અને એમાંથી એક ભાવ. ચાલો એ તો બીજો વિષય. આ તો કહેવાનું છે પારમાર્થિક એટલે ત્રિકાળી દ્રવ્ય બધે ના લેવું. એમાં શું લેવું? એક નિરપેક્ષ ભાવ. જેવી રીતે ભવ્ય હો કે અભવ્ય, એ ક્યાં કર્મની સાપેક્ષતામાં છે? કોઈ જીવ ભવ્ય હોય અને કોઈ જીવ અભવ્ય હોય, એ ક્યાં કર્મની સાપેક્ષતામાં છે? કોઈની સાપેક્ષતા નથી. માટે એનું નામ શું કહેવાય? નિરપેક્ષપણું એ કહેવાય છે. તો એ રીતે એ પાંચ ભાવ છે. તો અહીંયા ફરીથી આપણે જે મૂળ વિષય, તો ફરીથી મૂળમાં શું લેવું હતું? પહેલું તો શ્રુત જ્ઞાન સાથે બે શબ્દો વાપર્યા છે. ક્યાં બે શબ્દો વાપર્યા છે? ક્રમે અને કેટલાક. આપણે કેટલા ઉપર ચાલીએ છીએ? કે કેટલાક. કેટલાક શબ્દ હંમેશા બહુ સરસ રીતે કેટલાક કોને દેખાડે છે? 0 ને કે 100% ને કોને દેખાડે છે? અને વચ્ચે એટલે એનું આપશું છે અપૂર્ણ. કારણ કે એ અજ્ઞા એવી કોઈ દશા નથી, જળ જેવા નથી કે આપણને જ્ઞાનનો કોઈ ભાવ ખીલો જ ન હોય. સમ્યક કે મિથ્યા બીજી જ વાત. જ્ઞાન ખીલું ન હોય, દર્શન ખીલું ન હોય, અને ત્રીજું શું ખીલું હોય? હંમેશા શું દેખાડે? ફરીથી ઘાતી કર્મો 4 છે અને એની સામે નિમિત્ત રૂપે 5 ગુણની 5 પર્યાય. હવે 4 જ છે ઘાતી કર્મો, પણ સૌથી પહેલું જીવનમાં ઘાતી ઉપર ઘા માર તો અઘાતી તો એની મેળ ચાલ્યા. એક તો કઈ ઘા મારે એટલે કઈ કરતા પણ એવું નથી પાછી કહેવાનું. અને એ જ આપણને એમાં ક્યારેય દોષ લાગ્યો નથી. આપણને સંયોગોમાં પ્રતિકૂળતા જે અઘાતીના નિમિત્તે છે, અસાતા વેદની હોય, આયુષમાં ફેરફાર હોય, નામકર્મ અને શરીરમાં રોગ આદિ હોય, એમાં આપણને શું લાગે છે? દોષ લાગે છે, વિપરીતતા લાગે, હીનતા લાગે. પણ મારા જ્ઞાનમાં સમ્યકપણું નથી, એનો કોઈ દોષ નથી લાગ્યો. તો ફરીથી એમાં એ આપણી પાસે 3 ખુલ્લા છે. કોણ ખુલ્લા છે? અનાદિકાળથી દર્શન, જ્ઞાન અને વીર્ય. એનો અર્થ છે ખીલેલા જ્ઞાન વડે તું તારા પૂર્ણ તત્વને જાણી લે. વીર્ય ખીલેલું છે સ્વરૂપની રચના કરી દે, અને આ નામ તો મોક્ષ માર્ગ. શ્રદ્ધા અને ચારિત્ર ખીલેલા નથી, સાધન આપણી પાસે ખીલેલું છે. શું સાધન છે? જ્ઞાન અને એની સાથે વીર્ય. અને જ્ઞાનનું સમ્યકપણું થાય અને વીર્યમાં રચના ન થાય એવું ક્યારેય બને જ નહીં. અને આવું જ્યાં જ્ઞાનના સમ્યકપણા એ વીર્યની સ્વરૂપની રચના કરે છે, તો શ્રદ્ધા અને ચારિત્રમાં એ શરૂઆત થયા વગર એ ખીલેલો ભાવ છે. તો એમાં ખીલેલો છે, હજી કળું રૂપે છે, હજી પૂર્ણ ફૂલ રૂપે નથી. માટે કેવું છે? કેટલાક. જેટલો ક્ષોભન છે એટલું ખીલું છે, અને જેટલો ઉદય છે એટલું હજી ખીલું નથી. માટે શબ્દ શું આપ્યો છે? કેટલાક. નથી જરાય એમ પણ નથી, અને પૂરું ખીલું છે એમ પણ નથી. એક વાત થઈ ગયું કેટલાક. હવે બીજો શબ્દ શું આપ્યો? ક્રમે. ક્રમે શું કામ? ક્રમે કેવી રીતે? ચૈતન્યના કેટલાક તો આવી ગયો વિશેષો. હવે ક્રમે પણ મેં છે. ક્રમે કેવી રીતે? એક સાથે શું કામ નથી? પણ કેટલાક છે તો કેટલાક તો ખીલે છે. પૂર્ણ નથી એટલે અધૂરા. પણ ક્રમે શું કામ? તો એક વાત વિચારીએ, સામર્થ્ય શું છે, કેટલો ક્ષોભન છે, અને પરિણામ કેટલું છે? સામર્થ્ય કેટલું છે? કેવળ જ્ઞાન સ્વભાવી છે. પૂર્ણ છે એટલે હું કેવું છે? દરેક આત્મા કેવો છે? કેવળ જ્ઞાન. સિદ્ધ સંત છે ને એટલે કેવળ જ્ઞાન. સામર્થ્ય પૂર્ણ છે
અને યોગ્યતા કેટલી સંગની પચેન્દ્રી ક્ષોક્ષમ પણ છે. અધુરાશ આવી ગયું. ફરીથી સામર્થ કેવું છે? પૂર્ણ. કેવળ એટલે પૂર્ણ. સામર્થ પૂર્ણ છે. કોની અવાજ ચાલે છે? બધા જીવને માટે. બધા જીવને. એવું નથી સામર્થ ખાલી કેવળીને સિદ્ધ ભગવાન હોય એને જ હોય. સામર્થ કોનું છે? સામર્થની પૂર્ણતા અને યોગ્યતા પરિણામમાં કેટલું જ્ઞાન લઈને આવ્યા છે? ક્ષોક્ષમ જ્ઞાન. અધૂરું. અને એમાંથી પણ પરિણામ કેવું થાય છે? ક્રમે કરીને. વિપરીત તો છે જ. ક્રમે કરીને. 5 સંગની પચેન્દ્રી છે તો સંગની પચેન્દ્રી એટલે 5 ઇન્દ્રિયો તો આવી ગયા ને. ક્ષોક્ષમ છે કે નહીં? 5 નું. અને પરિણામ કેવું થશે? 5 નું એક સાથે થાય છે તો શું થાય છે? એનો અર્થ શું થયો? ક્રમે આવી ગયો. શું થયું? ત્યારે આવું ફરીથી એક કર્ણાન યોગના વિષયમાં પણ આ શીખવા જેવું છે. સામર્થ્યની પૂર્ણતા છે, ક્ષોક્ષમની અલ્પતા છે, અને પરિણામ તો એમાંથી પણ ઓછું છે, અને છતાં અભિમાન પૂરું કર્યું શું છે? દરેકને માટે કઈક ને કઈક જેને પણ હશે એને બધાને શું તમે શું સમજે મને ખબર નથી પડતી એમ છે. ક્યાં જાય છે? સ્વભાવની. અરે જો તારે અભિમાન લેવું છે તો સ્વભાવનું કર ને કે હું પૂર્ણ તત્વ છું અને હું પૂર્ણ તત્વ હોવાથી હું શા માટે આ અલ્પતામાં રાજી થઈ ગયો. જો એમ જ લેવું છે તો પૂર્ણતાની સામે અલ્પતામાં શું કામ હું એકાકાર થઈ ગયો છું. તો સામર્થ્ય પૂર્ણ છે. કેટલું લઈને આવ્યા છે? ક્ષોક્ષમ અલ્પ સંગની પચેન્દ્રીપણું. અને એનું પરિણામ કેવું થાય છે? ક્રમે કરીને. રસેન્દ્રિયનો તરફનો ઉપયોગ હોય ત્યારે જ્ઞાનેન્દ્રિયનું જ્ઞાન છે કે નહીં? છે ને. તો પછી ચલો ફરીથી ચલો વાંધો ને થોડું આ બધું વિષય કઈક જુદો આવી જાય છે એવું લાગતું ને. ચલો આપણનો પણ એક સમયે 5 ઇન્દ્રિયમાંથી કેટલા ઇન્દ્રિયનું જ્ઞાન કામ કરે છે? એક જ. અને એકેન્દ્રિયને પણ કેટલા ઇન્દ્રિયનું જ્ઞાન કામ કરે છે? કેટલું? એક જ હોય ને. એક જ છે. અને એટલા માટે આપણે બે સરખા છીએ. અરે ફરીથી એમ જલ્દી નહીં પેલા આપણે ધીરે ધીરે વિચાર કરીએ કે આપણે 5 ઇન્દ્રિયનું આપણને ક્ષોક્ષમ છે અને જ્ઞાન કેવું કામ કે તો પાકું છે ને. એક જ સમયે એક જ વિષયને ગ્રહણ કરે. અને એકેન્દ્રિય છે એનો પણ જ્ઞાન શું કામ કરે છે? એક જ વિષય. એને પણ એક વિષય. આપણે પણ ભાઈ કેવા છીએ? ફરક એટલો છે કે એની પાસે તો યોગ્યતા જ નથી. એટલું તો ત્યાં કે ધારણા એટલું જ્ઞાન લઈને જ નથી આવે કે જેથી મુખ્ય ગ્રહણ કરી શકે. તો ફરીથી રિવર્સ જઈએ. એકેન્દ્રીને એટલું જ છે, બીજો કોઈ એની પાસે ઉપાય નથી. આપણી પાસે છે ભલે ક્રમે એક જાણે પણ બીજું જ્ઞાન આપણી પાસે ક્ષોક્ષમ રૂપે એ પડેલું છે અને એના માટે ક્રમ પડે છે. જ્યારે પૂર્ણ પરમાત્માને એ પૂર્ણતા છે એનું પૂર્ણપણે પરિણામ થાય છે માટે અક્રમે સમસ્ત શબ્દ આવે. કેવી માટે શું શબ્દ વાપર્યો છે? સમસ્ત. અને પાછું કેવું છે? અક્રમે. બે શબ્દ છે ને આપણામાં. બે ઓલું ઓછપ છે. એક તો કેટલા છે અને એક તો ક્રમે કરીને છે. બહુ ખુલાસો સરસ ગુરુદેવ છે. આ જ વાક્ય લગભગ આખું વધારે આના ઉપર વાત લીધી પછી તો છેલ્લું તો પેલે. અને એક ખાસ આપણા માટે ભલામણ કહીએ તો ભલામણ રૂપે શું છે? જે આપણને જેના કેવળ આત્માને આપણે એના ઉપર ફરીથી ચાલ્યા હતા ને. કેવળ આત્માને એના ઉપર કોના માટે કેવળ આત્માને અનુભવે છે? કોના માટે લાગુ પાડ્યું હતું? કેવળી માટે કે સુજ્ઞાની માટે? બેવ સરખા છે. તો ક્યારે એમ થાય છે જગત આપણને કોઈ પુણ્યશાળી સાથે સરખાવે આપણે હર્ષિત થઈ જઈએ. અને જ્ઞાની ગુરુ આપણને પરમાત્મા સાથે સરખાવે પહોંચતે નથી. ભલે અહીંયા સાધક આત્મા અને અનુભવ છે એની વાત છે મૂળ તો, પણ છતાં એક વિચારવા જેવું છે. એમને તારતમ્યતાની ઓછપને ગૌણ કરે છે, જાતિને મુખ્ય કરે છે. કોને મુખ્ય કરે છે? કે બંને કોને જાણે છે, અનુભવે છે? કોને? કેવળ આત્મા. બેનું એક સમ્યક જાતિપણું છે, અતિન્દ્રિયપણું છે, મોક્ષ માર્ગ રૂપનું છે. અને એની આપણને અધિકતા કેમ નથી? અને આપણે કોને વિચારીએ છીએ? ક્ષોક્ષમની તારકતામાં આપણે હિંમતા અધિકતા માનીએ.
ક્ષોભ અધિક થઈ ગયો. બીજાની વાત તો જવા દે, આપણે આપણી જાતને આમ શું માનીએ છીએ એકદમ નહીં, થોડું શાસ્ત્ર ભણ્યા અને યાદ રહી ગયું તો આમ કેવું થાય છે. એ તો પૂજ્ય દેવસિંહનો એક સરસ શબ્દ છે, આવડતના અભિમાનથી શું કરવા જેવું છે, દૂર રહેવા જેવું છે. શું સાહેબ? દૂર ભાગવા જેવું છે, નજીક પણ જતો નથી. જેમ પુણ્ય પાપના અધિકારમાં એવા એનો સંસર્ગ કરીશું. આવે શબ્દ પુણ્યમાં તો એકાકાર થવાની વાત તો દૂર રહી, પણ એવાનું શું છે, એમાં શું દ્રષ્ટાંત આપ્યું છે? એ હાથ સ્પર્શેન્દ્રિય માટેનું આપ્યું છે ને, હાથણીનું, એનું શું કરતો નહીં તું? સંસર્ગ, નજીક પણ જાતો નહીં. તો જેમ અહીંયા પણ એ સંસર્ગ એ ક્યારેય પણ એ પુણ્ય ભાવનો કે ભાઈના વિષયોનો એના સંસર્ગમાં એકાકારપણે, તો અહીંયા તારતમ્યતામાં જતો નહીં, તેમાં જે સમ્યકપણામાં, જાતિમાં. અને એ જ ભૂલ આપણે આશ્રમમાં પણ કરીએ છીએ. શું આશ્રમમાં ભૂલ કરીએ છીએ? પુણ્ય અને પાપની જાતિ નથી ઓળખતા, કસાયની તારતમ્યતા ઓળખતા. શું છે પુણ્ય અને પાપમાં? શું છે તેમાં ફરક? શું છે? જાતિ અપેક્ષાએ જોઈએ તો બંને કેવા છે? આશ્રવ છે, બંને જ બંધના કારણ છે. ફરક એમાં શું છે? કસાયની તારતમ્યતા. અને એમાં આપણે થાપ થઈ જઈએ છીએ. અને એના માટે અમૃતચંદ્રાચાર્ય દેવે કયો દ્રષ્ટાંત આપ્યો? સોનાની ને લોઢાની તો કુંતનાચાર્ય દેવ આપ્યો, અને તો બહુ ફેમસ છે. અમૃતચંદ્રાચાર્ય દેવ શ્લોકમાં એ પુણ્ય પાપ અધિકારના પહેલી શરૂઆતમાં ગાથા કયો આપ્યો છે? ચાંડાળના બંને પુત્રો છે. એમાં આચાર્ય દેવે શું કીધું છે? શું સિદ્ધ કર્યું છે? જાતિ એક છે, સ્વરૂપ એક છે. ભલે એ કદાચ બ્રાહ્મણને ત્યાં મોટો થતો હોય અને એક ત્યાં ને ત્યાં શુદ્રાણીને ત્યાં મોટો થયો, ભાષા પણ બેની જુદી હોય છે, બધું નહીં, બધું પણ પાપ અધિકાર સાથે આ છે ને. અને એટલા માટે બે મુખ્ય આપણે અટકીએ છીએ, કાં તો પુણ્ય પાપના ભેદ કરી પક્ષપાતમાં, અને કાં તો ક્ષોભ નામની અધિકારમાં. આ બે માટે આ એક ખાસ એની સાથે સરખાવે પુણ્ય પાપ સાથે. ત્યાં જેમ આપણને શું છોડાયું? પુણ્ય પાપ અધિકાર શેના માટે છે? પાપ છોડીને પુણ્ય કરવા માટે નહીં. તો શું? એટલે બે સરખા છે. એટલે માટે ચલો અમે પુણ્ય છોડીને પાપમાં રહેશું. આ બે હે છે, એટલા માટે પુણ્ય છોડીને અમે પાપમાં. બે સરખા તમે કીધા છે. જીવનમાં પોતાના અભિપ્રાયનો હર્ષ ન કરો, જ્ઞાનીની વાતની સમજણ નો થાય. જ્યાં પુણ્ય પાપ ને કોઈ એમ કે ને પુણ્ય પાપ સરખા છે માટે અમે પુણ્ય છોડીને પાપમાં રહેશું. અરે પુણ્ય પાપને સમાનપણે જાણનારની દ્રષ્ટિ ક્યારે પણ વિભાવ ઉપર, આશ્રય ઉપર નહીં હોય, સ્વભાવ ઉપર. અને તે પુણ્ય છોડ્યું અને હું પાપમાં રહીશ તો એમ કે છે ને, તો બેને સમાન ક્યાં માન્યા? કોને છોડવા યોગ્ય માન્યો? પુણ્યને. અને કરવા યોગ્ય કોને માન્યો? પાપને. તો સરખા ક્યાં માન્યા? તે તો ઉલટાને હે ઉપાદે એમાં પણ વિભાવને સમાનપણે જાણનારની દ્રષ્ટિ સ્વભાવ ઉપર ગયા વગર રહેશે. તો ત્યાં જેમ પુણ્ય પાપ છે, એને બેનું સ્વરૂપ એક જ છે, બેની જાતિ એક જ છે. એની વાત કરી તારતમ્યતામાં અટકતો. એને અહીંયા શું શીખડાવવું છે? ક્ષોભની અધિકતા, એમાં તું અટકતો નહીં. ક્ષોભને છોડીને જ્ઞાનના સમ્યકપણામાં, જ્ઞાનના અતિન્દ્રિયપણામાં. અને એ અતિન્દ્રિયપણાની જાતિમાં આચાર્ય કહે છે અમે શ્રુત જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવીએ છીએ, અને પરમાત્મા એ પૂર્ણ કેવળ જ્ઞાન વડે એ એકરૂપ આત્માને, એ કેવળ આત્માને અનુભવે છે. તો વિષય અમારો બેનો એક જ આવ્યો છે, ભલે તારતમ્યતામાં ફરક હો, અમે એને ગૌણ કરીએ. જાતિને ગૌણ શું કરીએ છીએ? કોને? તારતમ્યતાને ગૌણ કરે છે, જાતિને નહીં. અને આપણે જાતિ જ ખુલ્લી રાખીએ અને તારતમ્યતામાં જઈએ. આખા અભિપ્રાયમાં મોટા એક ફરક છે. તો એ આખી સુંદર વાત એ હતી. અને એક વાત બીજું, સમયસારમાં 16મી ગાથા પહેલાનો એક કળશ છે, સ્વાધ્યાય મંદિરમાં પણ લેખ છે. એમાં આવું કંઈક આવે છે.
એક આત્માને અનુભવવો, એવું કંઈક આવે છે નહીં. 15 નંબરનો શ્લોક છે. હવે એનો આપણે શ્લોકાર્થ રાખીએ. આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે કોની સ્થાપના કરી? આત્માની. કેવા રૂપે સ્થાપના કરી? જ્ઞાન. હવે કે છે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ પેલા તો શું દેખાડ્યું? વિષય. આત્મા વિષય દેખાડ્યો. કેવો દેખાડ્યો? વાંધો નથી ને, ગુરુદેવ શ્રી કીધું એમાંથી જ આપણાથી કઈક આપણે બધા એમાં કરીએ છીએ પ્રયત્ન. તો એક પહેલા તો વિષય દેખાડ્યો, જેમ અહીંયા પણ કેવળ આત્મા હતો ને એમાં અહીંયા વિષય. હવે કેવાય કોના જીવની વાત કરી? તને જો શેની ઈચ્છા હોય? સંયોગના ઈચ્છક જીવને, સારા સંયોગના ઈચ્છક નહીં. તો સારા સંયોગ મળે તો વાંધો શું છે તમને? વાંધો શું છે તમને? પુણ્યના યોગે સારા સંયોગ મળે તો તમને એમાં દોષ એમાં શું લાગે? શું ખોટું કરીએ છીએ? ખોટું શું કરીએ છીએ? સંયોગમાં ભેદ પાડનારા સંયોગને જ્ઞેય રૂપે નથી જાણતા, અને જ્યાં સુધી એને પરજ્ઞેય રૂપે નહીં જાણે ત્યાં સુધી ઉપયોગ પાછો નહીં કરે. શું છે? સંયોગમાં ભેદ પાડનારે સંયોગને શું નથી? પરજ્ઞેય રૂપે સ્વીકાર્યા નથી, અને પરજ્ઞેય રૂપે સ્વીકારીશ નહીં ત્યાં સુધી તારી ઉપયોગ જ્ઞાતિ પાછો થતો નહીં. તો વિષય દેખાડ્યો, અને હવે કે છે તારે કોની પ્રાપ્તિ કરવી છે? સ્વરૂપની. સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ. હવે શબ્દ શું વાંચ્યો? વચ્ચે છે થોડું મૂકી દીધું બેના કોમાં. એક જ નિત્ય સેવા યોગ્ય છે. ફરીથી કોને? સ્વરૂપ પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ. હવે કોને? જ્ઞાન સ્વરૂપ આત્માને, અને એકને જ નિત્ય સેવા યોગ્ય છે. બરોબર આવી ગયું. હવે કોઈ કે અમારી પાસે સાધ્ય ભાવ નથી, પૂર્ણ ભાવ નથી, શું કરવામાં આવે? બરોબર ને? ત્યાં સુધી તો બીજી છૂટ આપો ને. તો આચાર્ય એટલા માટે કીધું સાધ્ય કે સાધક ભાવના ભેદથી બે પ્રકાર. ભલે તારી પાસે અપૂર્ણ પણ સેવ છે તે એક નહીં. જ્યાં આવ્યું ને ભાવસ્વરૂપ જ્ઞાન અને કેવળ જ્ઞાન, વિષય તો એક ને જ. એમ અહીંયા શું કહ્યું છે? ફરીથી વિષય જેમ અહીંયા કેવળ આત્માને, એમ અહીંયા પણ વિષય કોણ બતાવ્યો? જ્ઞાન સ્વરૂપ આત્મા. તો આચાર્ય આપણને કહે છે તારામાં અધૂરાશ હોય ચિંતા ન કર, પણ અધૂરાશથી પણ પૂર્ણ તત્વને તું સ્વીકાર છે, અને અધૂરાશમાં પૂર્ણને સ્વીકારીશ તો પરિણતિમાં પણ પૂર્ણતા થયા વગર રહેશે. શું શબ્દ છે? શબ્દ આમાં એ પ્રકારે પણ અહીંયા જેમ ફરીથી બે કે આપણને આપ્યા હતા, ચાહે સો ભાવસ્વરૂપ જ્ઞાન, ચાહે સો કેવળ જ્ઞાન, ચાહે સો ભાવસ્વરૂપ જ્ઞાનની વ્યાખ્યા કેટલાક અને ક્રમે, અને કેવળ જ્ઞાન માટે સમસ્ત અને અક્રમે. તારી પાસે અધૂરાશ હોય, પૂર્ણતા હોય, પણ કેવળ આત્માને તું અનુભવજે. વાત આવી ગઈ. વિષય બદલતો નહીં. એક મૂળ જીવનમાં જેમ જેમ લક્ષ્ય પૂર્ણ એને ક્યારેય બદલતો નહીં. લક્ષ્ય સાધ્ય પણ બદલતો નહીં, અને ધ્યેય પણ બદલતો નહીં. સાધ્ય શું હોવું જોઈએ? પૂર્ણતાને લક્ષ્ય સર્વ એક દ્યોત બાંધી લેવું, અને એટલા માટે ધ્યેય અને સાધ્ય પૂર્ણ રાખવું. આશ્રયભૂત ધ્યેય તત્વ અને પ્રગટ કરવા રૂપ સાધ્ય તત્વ બે કેવા રાખજે? પૂર્ણ રાખજે. ભલે તારી પાસે ભલે પરિણતિમાં અપૂર્ણતા હો, પણ ટાર્ગેટ લક્ષ્ય એટલે શું છે? ગોલ છે ને, ટાર્ગેટ. એ પણ કેવું રાખજે? પૂર્ણ. સિદ્ધ દશા એ મારું શું છે? સાધ્ય છે, અને પૂર્ણ સ્વરૂપ આત્મા એ મારું ધ્યેય, અને વર્તમાન પરિણતિ છે એ મારી સાધન. પૂર્ણતાના લક્ષ્ય પૂર્ણનો આશ્રય જે કરે છે એનું નામ સાધના છે. પૂર્ણના લક્ષ્ય પૂર્ણના આશ્રય જે લે છે એનું નામ સાધના. તો અહીંયા આચાર્ય સમયસામાં પણ ફરીથી આ ખ્યાલ આવશે. સ્વાધ્યાય મંદિરમાં લખેલો છે. ત્યાં તો કેટલું લખ્યું, એમાંથી શું હવે કેટલું બધું. જીવનમાં ક્યારેક પણ એ ઘણા જ આત્માર્થ પ્રેરક, આત્માની સાધનામાં એક નિમિત્તભૂત એવા ઘણા વાક્યો સંદેશા આપણને ઘણા એમ લાગે આ તો બધા કેવા છે નહીં, ડેકોરેશન ના પીસ છે ને બધા. ક્યારેક તમે ચિત્રો રાખા, ક્યારેક લખા,
એવું નથી. કાંઈ ક્યારેક આત્મહિતના નિમિત્ત થાય એવા એક શબ્દોથી એક ભાવના તો પૂછે. તો એ જ અહીંયા વાક્ય છે ફરીથી, જ્ઞાન આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે અસ્થિ સિદ્ધ કરી. હવે એને શું કરજે કે એક જ નિત્ય સેવા યોગ્ય છે. એક તો એક જ, અને પાછું ક્યારે નિત્ય એટલે ક્યારે? દિવસ ડે ટાઈમ કે રાતના નિરંતર ટાઈમ મળે છે. નિરંતર તો પોસિબલ જ નથી. તમે સાવ એમ પ્રેક્ટિકલ વાત નહીં કરો. પ્રેક્ટિકલ અમારે દિવસમાં તો શું હોય? ખાવા જોવે, પીવા જોવે, કમાવા જોવે, સુવા જોવે. શું છે? નેસેસિટી છે ને, એસેન્શિયલ છે ને. એના સિવાયની વાત કરો. કેટલું એક આશ્ચર્ય છે. સંયોગને ટકાવવા માટે જરૂરિયાત માને છે, ને સ્વયં રક્ષિત આત્મા છે એના માટે કઈ જરૂરિયાત વિચારતા. અરે નાશવાનને માટે કોઈ શું કહેવાય નેસેસિટી હોય જ નહીં. કારણ કે એ કરો કે ન કરો, સંયોગનો વિયોગ થયા વગર. ડોક્ટરનું માનવું કે તમારું માનવું? ડોક્ટરનું માનવું ને આપણું એટલે ગુરુદેવનું. એમ ગુરુદેવનું માનવું કે ડોક્ટરનું માનવું? બધું માનવું, ડોક્ટરનું જ માનવું ને. અમારે તાજા રહેવું છે બધું જીવનમાં. તો ફરીથી નિત્ય એક જ જ્ઞાન સ્વરૂપ આત્મા સેવા યોગ્ય છે. અને હવે એમાંથી તારી પાસે શું હો, ભલે અધુરાશ હો કે પૂર્ણતા. અરે સમુદ્ર પાણીનો ભર્યો છે, તને ડોલ ભરીને ના આવડે પણ ખોબે ભરીને પણ પી જે, તરસ્યો નહીં રહેતો. શું છે આ વાત? શું છે? સમુદ્ર છે. અને ખરેખર તો શું છે? સમુદ્રમાં પાણી કેટલું છે? કેટલું પીધું એટલું પાણી. ભલે એની અપેક્ષા એમાં પછી મારા પ્રયોજનને માટે શું છે? પીધું એટલું પાણી. અને આ જ વેદનની મુખ્યતા એ અલિંગણના 20મા બોલમાં શું કીધું છે? પર્યાય જ અનુભવ. જેટલો અનુભવ, પર્યાય એટલે જ્ઞાન. જેટલો આનંદનું વેદન એટલો આત્મા. એક બાજુ તમે કેવળ નામને પણ શું કહી ગયો? પરદ્રવ્ય, પરભાવ અને ત્રીજો હે પણ છે ને 50 નિયમ. અને અહીંયા તમે શું કહો? જેટલો આનંદ આવ્યો એટલો આત્મા. શું છે આ વેદનની મુખ્યતા છે. અને એટલા માટે કે છે તારી પાસે ભલે અધૂરું વેદન હો પણ વિષય ક્યારેય છોડીશ નહીં, બદલાવીશ નહીં. તો સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે, ભલે બે પ્રકાર બને તારી પાસે, પણ નિત્ય એક જ આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ સેવા યોગ્ય છે. તો એ વાત પણ આપણને અહીંથી કરીને આચાર્ય દેવ કે છે. જો છેલ્લા એટલા માટે આપણે છેલ્લે એક વાંચી લઈએ થોડી 33 ગાથાના ભાવાર્થની છેલ્લી લાઈન. આ રીતે કેવડીમાં અને સુતકેમાં સ્વરૂપ સ્થિરતાની તરતમતા રૂપ ભેદ જ મુખ્ય છે. બેમાં ફરક શું છે? કેવડી અને સુતકમાં સ્વરૂપ ચારિત્રની. અને એ માટે ગુરુદેવજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી કઈ વાત આપણને યાદ કરી? તિર્યંચનું સંકેત કે સિદ્ધનું સંકેત. ફરક છે કે નહીં? છે. આપણે બહુ જલ્દી ના હાથ ન પાડી લઈએ. સંકેત તિર્યંચનું સંકેત હોય, ઈક્યુ હોય, એવું હોય. વેરી ગુડ. અને સિદ્ધ ભગવાનનું કયું છે? હજી એમાં પણ શબ્દ બીજો ઉમેરવો હોય તો વેરી ગુડ. ફરક આવ્યો કે ના આવ્યો? ફરક આવ્યો કે ના આવ્યો? તો પછી તમે તમારી જ વાત નહીં, અમે શાસ્ત્રથી વાત કરીએ છીએ. જીવનમાં પ્રયોજન ક્યારેય ભૂલીશ નહીં. એ ધર્મ સાપેક્ષતાના ભલે નામ છે, શોષણ છે, અહીંયા સાહિત્ય નથી તો પરમ અવગાઢની વાત તો દૂર રહી. અરે એ સાથે સાથે એ એકવાર વીર્યની દ્રઢતાથી એ આખું પરમ અવગાઢ સાહિત્ય કીધું છે. પણ એનાથી ક્યાંય તું ચોથા ગુણસ્થાન વર્તી તિર્યંચના ક્ષોષણ સમ્યક્તિની પણ કિંમત ઓછી કરી છે. કારણ કે ત્યાં તારતમ્યતાનો ફરક છે. વિષય એક જ આવ્યો. જો આખી ઈશ્વરની છે વિષયની મુખ્યતા. અને આપણું લક્ષ હંમેશા શેમાં જાય છે? તારતમ્યતા. આખું જીવનમાં જો એ રીતે બોજ તર્ક કરવા હોય ને તો આગળ આમાં આવશે. ભાતિ કર્મ વિહીન અરિયંતનું શું કેવું કીધું છે? સર્વોત્તર શબ્દ છે. આવશે ગાથામાં. આવે છે? કઈ છે ગાથા? છે આમાં આગળ છે.
એ સાંભળીને પણ જે વિશ્વાસ નથી કરતો એ અભવ્ય જેવો છે, એવી રીતે શબ્દ એમાં છે. જો 62 નંબરની ગાથા છે. 62 નંબરની ગાથા છે. મેળવ્યું એમાં? કેવડીઓને પારમાર્થિક સુખ હોય છે એમ શ્રદ્ધા કરાવે. એનો લખીએ, જેમને ઘાતી કર્મો નાશ પામ્યા છે તેમનું સુખ સર્વ સુખોમાં પરમ અર્થાત ઉત્કૃષ્ટ છે. મેળો શબ્દ તો ફરીથી આ જેમના ઘાતી કર્મો નાશ પામ્યા છે એમાં કોણ લઈ શકાય? આર્યન ભગવાન. આર્યન ભગવાનનું અને સિદ્ધ ભગવાનનું. સિદ્ધ ભગવાનનું કયું સુખ કહેવાય? હમણાં શબ્દ શું કીધું? એનું સર્વોત્કર્ષ કહેવાય ને. પરમ અવ્યાભાત અવગાઢ પરમ અવગાઢ જે છે એ ઉત્કર્ષ કહેવાય ને. શું છે? ઉત્કર્ષ કહેવાય. હા, આર્યનનું નહીં ને ઘાતી કર્મો. અહીંયા તો એવું આચાર ફરીથી વાંચ, એટલામાં ફરીથી વાંચીએ. સર્વ સુખોમાં પરમ અર્થાત ઉત્કૃષ્ટ છે. તો શું છે? કોનું છે? સિદ્ધ ભગવાનનું કે આર્યન ભગવાનનું? બેનું તો નહીં. એમને અવ્યાભાત નથી હજી. અહીંયા આમને તો અગાતી છે, અવ્યાભાત છે હજી. જીવનમાં ક્યારેય પણ તર્કની અધિકતા કરવી નહીં. આચાર કઈ અપેક્ષાથી કે એની મુખ્યતા. શું છે અહીંયા જે મેમાં લીધું ને એવી રીતે બધામાં લઈ શકાય ને. તિર્યલનું સંકેત અને સિદ્ધનું સંકેત કેમ કે છે તમે? ક્યારે આપણી એક અપેક્ષા એ બધી છે, કર્ણાનિયોગની શૈલીને કર્મની સાપેક્ષતા એ આવે, એમાં કોઈ પણ વિપરીતતા. અહીંયા શેની મુખ્યતા કીધી છે? અરે જેને પોતાનો ભગવાન આત્મા હાથમાં આવ્યો, હવે એને ખરેખર અત્યારના જો વિચાર કરીએ તો ભલે ક્ષોભક્ષમ છે પણ એક ક્ષોભક્ષમ અસંખ્ય સમય ક્ષાયિત થવાનું કાળને ગૌણ કરી દે. અહીંયા જેમ તારતમ્યતા કીધી એમ શું છે? જ્યાં રુચિ મહિમા હોય છે ત્યાં કાળ ને ક્ષેત્ર પણ ગૌણ થતા હોય. કોઈ વ્યક્તિ આપણને બહારગામથી આવ્યું હોય અને ગાડીમાંથી બહાર જેને કહે ને સોસાયટીના ગ્રાઉન્ડમાં કે પડ્યું ગુજરાતી પહેલા કે જ્યાં ઉતરા હોય, કોઈ એમને ફોન કરે કે આવી ગયા કે નથી આવ્યા, કહી શકે ના ના હજી નથી આવ્યા એમ કે ને આવી ગયા છે ને. તો ક્યાં આવી ગયા છે? હજી ફળિયામાં. એમ બોલશે ને? એવું બોલી શકે છે. ઉલટા એમ કે ઘરમાં આવી ગયા, ચિંતા નહીં કરે. હજી તો ક્યાં ઉભા હોય? એક આર્થિક અધિકતા શું કરે? અરે જેની મુખ્યતા નથી એને ગૌણ કેમ નથી કરતા? અહીંયા ફળિયામાં આવી ગયા છે, હવે ઘરમાં આવતા તો શું છે? અલ્પ છે, એમાં કઈ બીજું નથી આનું. તો જેની ગૌણતા હોય છે એને તો કેમ છોડી નથી? એને કેમ? તો અહીંયા જે મુખ્યતા કે સહી સલામત ઘર સુધી પહોંચી ગયા છે એની કેમ મુખ્યતા? એમ આખી કે જેને આવો ભગવાન આત્મા એક વિષય હાથમાં આવ્યો છે એ ભલે પણતીમાં એનું ક્ષોભક્ષમ નામ આપો પણ એ ધારાએ એને અલ્પકાળમાં શું થવાનું છે? અસંખ્ય સમયે ક્ષાયિત થયા વગર આખી શૈલી એ શીખવા જેવી છે. તો ફરીથી આપણે અહીંયા કેવડી અને શુદ્ધ કેવડીમાં શેની તારતમ્યતા છે? સ્વરૂપ સ્થિરતા નહીં. કારણ કે અહીંયા હજી કેવું છે? યથાખ્યાત ચારિત્ર થયું નથી, જે ભાવશુદ્ધ નાની છે. અને કેવડી ભગવાનને શું થયું છે? યથાખ્યાત ચારિત્ર એ પૂર્ણતા. તે તારતમ્યતાની ભેદ જ મુખ્ય છે. વધતું ઓછું. વધતું ઓછું એટલે શું? જેને શાસ્ત્રની ભાષામાં શું કહે? વધતું ઓછું. ક્ષોભક્ષમ. નજીક તો વધતું એટલે એક છે તો એ છે, પણ આવું ક્યાં હશે? ક્ષોભક્ષમમાં. તો એ ક્ષોભક્ષમની જાણવાળું ભેદ કેવો છે? હવે શબ્દ શું વાંચો? અત્યંત ગૌણ છે. ફરીથી આવું શું કામ હતું? આ તો અમને છે ને હવે શાસ્ત્ર બહુ ભણવાનો અમારો રસ છૂટી ગયો. શું થાય? ઉતરી જશે ને. ઉલટાનું અમે તો બહુ રહેતું હતું, વધારે વાંચીએ, વધારે કરીએ. અને પાછા તમે પણ એમ કહો કે શાસ્ત્ર અભ્યાસ કરો છે ને, અમે તો કરતા હતા. પાછો હવે અમારો શું થશે? હોશ ઉતરી જશે ને. નહીં ને હોશ રાખશો ને, ના અમારે તો ચણાની બધું જ અમને આવડે છે. બધું શું છે? શું કરશો આપણે? સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ છે આપણે. એવી છે જીવનમાં. ટોડર મંગી એ પણ વાત લખી છે, સામાન્ય કરતા વિશેષ ભણવાનું. એ વાત આપણે ગુરુદેવથી લીધી હતી.
અરે જ્યાં જ્યાં જેટલી અપેક્ષાની મર્યાદાની વાત છે સર્વથા નહીં. કેવી વાત છે? અપેક્ષાની મર્યાદાની એ વાત છે એમને સર્વથા હઠથી લઈશ નહીં. અહીંયા તો પોતાના અનુભવની મુક્તતાની વાત હોય છે, પણ ત્યાં એનો ઉપયોગ ટકી શકતો નથી તો બહાર જાય છે. તો પણ એવામાં રાજ્ય જ્યાં મર્યાદા હોય. બાકી તો પદ્મનંદી આચાર્ય પદ્મનંદી પંચવિસંતિમાં શું છે? બહી જતી દ્રષ્ટિને બુદ્ધિને કેવી કીધી? જેને સોગાનીજીએ પણ લીધી છે ને એમને પણ લીધી છે. એ શી કઈ અપેક્ષા છે? તો એક બાજુએ ધર્મ ઉપદેશમાં આપે તો કે સ્વાધ્યાય તો જીવનમાં હોવો જોઈએ, અને આ છે જ્યાં જેટલી મર્યાદા એટલું. જેમ જેમ કલશ ટીકામાં પહેલા જ કળશમાં રાજમજીએ શું વાત લીધી છે? સંસારી જીવ અને 5 અજીવ દ્રવ્યોને શું નથી? જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. એ તો પાકું છે. 5 અજીવ દ્રવ્યો અને કોણ? સંસારી જીવ. એની પાસે જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. બીજું શું લઈનાથી આગળ? એને તો નથી, એના જાણહારને પણ જ્ઞાન અને સુખ નથી. કારણ કે પરલક્ષી જ્ઞાન છે, ક્ષોક્ષમ જ્ઞાન. આ એની છે. એનો અર્થ એમ નથી કે ત્યાં એને કોઈ કે બધું નિરિકલ દશામાં જ એનો કાળ જાય, એનો ઉપયોગ બહારમાં ન જાય. તો શું છે કે એને તો નથી, પણ એ પરલક્ષી જ્ઞાનમાં પણ જ્ઞાન નથી અને સુખ નથી. તો કોને છે? પોતાનો શુદ્ધાત્મા છે અને સિદ્ધ ભગવાન. એને જ જ્ઞાન છે, એને સુખ છે, અને એના જાણનહારને પણ શું છે? જ્ઞાન અને સુખ છે. તો અહીંયા બેની ગૌણતા કરવી છે કે સ્વરૂપ સ્થિરતાની તારતમ્યતા ભેદ છે, અને એટલા માટે કેવડી સુખ કેવડી. અને બીજો ફરક છે. કયો ફરક છે? વધતું ઓછું એટલે વધારે ને ઓછું જાણવાળું. જેમ એક નામ શું કહીએ? ક્ષોક્ષમ જ્ઞાન. બીજું શું કહીએ? ધારણા જ્ઞાન. હજી શું કહીએ? પરલક્ષી જ્ઞાન. હજી એક કદાચ કેવું હોય તો ત્રીજું શું કહીએ? પરલક્ષી જ્ઞાન આપણું કેવું હોય? ઇન્દ્રિય જ્ઞાન. બહુ એ પણ એક વિચારવા જેવું છે. પરલક્ષી જ્ઞાન હંમેશા કેવું હોય? કેવું હોય પરલક્ષી જ્ઞાન? હંમેશા પાકું પાકું પાકું. પછી ફરવું નહીં પણ એવું નથી. પરલક્ષી હોય એટલે છદ્મસને માટે કેવળનું તો પૂર્ણ જ્ઞાન છે, સોપરને પૂર્ણ જાણે છે. આ જ્યાં જેટલી મર્યાદા એટલું સમજવું. સામાન્યપણે એમ જ કહેવાય પરલક્ષી જ્ઞાન કેવું કહેવાય? પછી કોની માટેની વાત છે? કેટલી મર્યાદાની? છદ્મસ. તમે છદ્મસ ક્યારેક પરને જાણતો હોય અને એને અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ હોય એવું મને આપણને જ્યાં પરલક્ષી જ્ઞાન હશે તો એમાં કોનો ઉપયોગ હશે? ઇન્દ્રિય જ્ઞાન. એ વાત પણ શું થાય? હવે થોડોક અભ્યાસ કરીને વિવેક કરશે તો સમજાશે. બાકી અમુક મર્યાદાની વાત કરી હોય એટલે પછી બધે જ લાગુ પાડી દેવું એવું પણ નથી. જેમ પુણ્ય પાપ છે એ પહેલા પુણ્યના પક્ષને છોડાવે, અને જેને પુણ્યનો પક્ષ છૂટશે એને ચારિત્રના પુરુષાર્થથી પુણ્ય પણ છૂટી જશે. શું થશે? પહેલું શું છૂટશે? પુણ્ય નહીં છૂટે. ગમે એટલું કરશે તો પણ નહીં થાય. અરે ઉલટાનો પુણ્યનો પક્ષ છૂટશે એને તો પુણ્ય વધતું જશે. તીર્થંકર આદિ પ્રકૃતિ 63 કલાકના પુરુષો તો એને બંધ થવાનું છે. પણ પક્ષ છૂટશે, અને પક્ષ છૂટ્યા પછી ચારિત્રના પુરુષાર્થે એ પુણ્ય પણ. એમ અહીંયા પણ કોનો નિષેધ છે? ક્ષોક્ષમનો નિષેધ છે. ક્ષોક્ષમ જોતું જ નથી આપણને. બરોબર? તો શું છે? ક્ષોક્ષમની અધિકતા. ક્ષોભ જેને છે ને એમાં શબ્દ છે ને ઘણું જાણવાની ઈચ્છારૂપ ક્ષોભ. એક શબ્દમાં ઘણો ફરક પડી શકે છે. શું છે ક્ષોક્ષમ? તો ક્યાં સુધી રહેશે? ક્ષોક્ષમ ક્યાં સુધી રહેશે? સમ્યક દર્શન થયા સુધી કે મુનિ દશા સુધી? 12મા ગુણસ્થાન સુધી ક્ષોક્ષમ રહેશે. ચિંતા નહીં કરતો. પણ શું છૂટશે? પેલું ક્ષોક્ષમની ઈચ્છારૂપ ક્ષોભ. મારે ક્ષોક્ષમ વધારે કરવું છે એ બધું છોડી દઈએ. અને એ પછી તો ક્ષોક્ષમ પણ એ જયારે 13મું ગુણસ્થાન થશે ત્યારે એ પણ છૂટી જશે. પણ શું થાય? મૂળ અભ્યાસ નહીં હોય તો પ્રયત્નમાં પણ વિપરીતતા થશે. અભિપ્રાયમાં જો વિપરીતતા છે, અભ્યાસ નથી, તો શું છે? ખરેખર પેલા પુણ્યનો રસ છૂટવો છે. એની બદલે શેમાં વયો જશે?
પુણ્ય છોડવાનું. તો એ આખું તપાઈથી તો અહીંયા વસ્તુઓ છે એટલે વધારે ઓછા પદાર્થો જાણવાનું ભેદ કહેવાય છે અત્યંત ગુણ છે. બરાબર છે. અને એટલા માટે કેવડી ભગવાન ઘણાને જાણે છે અને ક્ષોભસંગ જ્ઞાની કેવો છે? ઓછાને જાણે છે. એ તો બરોબર છે ને? એ તો બરોબર છે ને? પણ અરે ભાઈ એને તો અહીંયા ગૌણ જ કરી દીધું. બે કેવળ આત્માને અનુભવ છે એ જ વાત લીધી છે. શું લીધી છે? એ તો લીધું ને. અને એટલા માટે ગુરુદેવ ધ્યાન આપણું ખેંચ્યું. ચલો આ તો છે એની પહેલી વાંચે સાવ શરૂઆત ગુરુદેવ ભાવાર્થમાં કેવડીની વ્યાખ્યા શું? આપણે કાલ વાત થઈ ગઈ છે. કેવડી કોને કહેવાય? ત્રણ કાળ ત્રણ લોક નહીં એક સમયમાં યુગ પર પ્રત્યક્ષ પણ કેટલા શબ્દો ઉમેર દેજો. જાણે એનું નામ શું કહેવાય? બરોબર છે? બરોબર છે. જો ભાઈ એમાં પહેલું જ લખ્યું ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે તેથી કાંઈ તેઓ કેવડી કહેવાતા. આ બધું શું અમે તો અત્યાર સુધી અહીંથી જ લઈએ છીએ શરૂઆત. જો આખી એક શૈલી સમજવી પડશે. તો કોને કહેવાય? તો એ વાત નહીં પરંતુ કેવળ શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવા. બસ કેવળ ભગવાન ખાલી આટલું જ જાણે. અમે તો શું છે? અમે કેટલાને જાણીએ? કે આપણે વાત લઈ ઘણાને જાણવું એ સારું કે ઓછાને જાણવું એવું સારું? જ્ઞાનની 5 પર્યાયો છે. એમાંથી વધારે જ્ઞાનની પર્યાય સારી કે એક હોય સારું? વધારે હોય સારું કે એક જ ખાલી હોય સારું? એ તો એક જ. એના કરતા તમારી પાસે વધારે છે. મતિ સ્વરૂપ તો છે જ. અને ક્યારેક અવિજ્ઞાન પણ દેવ પર્યાય નરકમાં ગયા હતા તો વધારે હોય સારું ને? નહીં થોડુંક સાચું એક હોય સારું કે વધારે હોય સારું? અરે મને પરચુરણ વધારે નથી, મને 1000ની નોટિક વધારે છે. શું છે આ બધું? શું છે આ? અને ઓલું શું છે? પણ શું થાય જીવને એક પૂર્ણ તત્વ શું કહેવાય એ ખ્યાલમાં નથી આવે. બહુ જ આપણા માટે વાત છે. પૂર્ણ તત્વ પ્રગટ રૂપ અને શક્તિ રૂપ બેની વાત છે. એ શું હોય છે એની ક્યારેય ખ્યાલ આવ્યો નથી. એટલે આ અલ્પતામાં પરચરણમાં શું છે આપણે હરાઈ ગયા છે, ફસાઈ ગયા છે. અહીંયા ફરીથી આપણે કે એ ઓછું જાણવાના ભેદ કેવા છે. ફરીથી શબ્દ શું છે? શું છે? ગૌણ શબ્દ નહીં, સાથે શું લખ્યું છે? અત્યંત ગૌણ. આ તો પક્ષ છોડી દેજે. અધિક જાણવાનો રસ છોડી દેજે. જાણવાનો એ લોભ છે એ સહજ તારો ક્ષોભસંગ કેળવે તો એને દોષ રૂપ નહીં માને. પાછા આપણે તો તર્ક વાળા છે ને તો ગરગર દેવને તો 12 જ્ઞાન છે એટલે એ કેવા છે બહુ એમની સહજતા છે. તને ઈચ્છારૂપ ક્ષોભ છે. એ કેટલા માટે ફરીથી સંયોગનું હોવું અને સંયોગની તૃષ્ણા બહુ મોટો આંતરો છે. પુણ્યના યોગે સંયોગ હશે, તૃષ્ણા કરીશ નથી. એમ અહીંયા શું છે કે તને ઈચ્છારૂપ ક્ષોભ નહીં કરતો. સહજ એટલો જ્ઞાનનો ક્ષોભસમ હોય. કોઈ ખીલેલા ગુરુદેવસિંહ એવા ક્ષોભસમ લઈને આવ્યા હતા કે લગભગ એકવાર વાંચે તો ગુરુદેવસિંહને યાદ. ક્યારે પ્રવચનમાં જોયું છે? એક વાર ચાલતો એમાંથી કેટલી અપેક્ષાઓથી ગુરુદેવસિંહ કૃપાઉદયને શું છે નાનપણથી કેવો ક્ષોભસમ હતો. જે શિક્ષક પાસે શીખાતા એને જ પોતે તો શીખડાવતા. શું છે એક વાર ખાલી આમ પાના ફેરવી લેતા આખા પાના પાસે ખબર પડી સ્પર્શેન્દ્રિયથી કયું શાસ્ત્ર છે કહી દેતા. ચલો એ તો એ સહેજે છે એને એમને શું નહોતી તૃષ્ણા નહોતી. એનું પ્રૂફ શું એમને? જો એની તૃષ્ણા હોત તો એ લંડન ગયા હોત. શું છે એમને ઓફર કરી દે ને તમે આ લઈને શતાવધાનના પ્રયોગ. ઉલટાનું એમણે શું કર્યું? મારા આત્મહિતમાં એક બાધક બને છે, આજથી હું છોડી દઉં. જીવનમાં ક્યારેક નાની પ્રસંગોથી આપણે આપણા ઉપર જીવનમાં બહુ શીખવા જેવું છે. એ તો બનેલી હકીકત છે કે નહીં એમાં કે એમને યોગ હતો. સામેથી માગ્યું પણ નથી. સામેથી શું આવી હતી? ઓફરે આવી હતી. અને છતાં એમણે શું જોયું? આવું એક આત્મહિત લક્ષી આપણે ક્યારેક જીવન જીવીએ છીએ કે આત્માને પૂછવા જેવું. આપણા આત્માને પૂછવા જેવું છે. પુણ્યની ઉદયની અધિકતામાં ક્યાં તણાઈ જઈએ છીએ ખ્યાલ આવે છે આપણને. અહીંયા ફરીથી
ભેદ અત્યંત ગૌણ છે, અત્યંત ગૌણ છે. શું લેશે એનો હરિયત? જાણે એ કન્સિડર કરવા જેવો જ નથી, છે જ નહીં એવી કરજે. મારું પ્રયોજન શું છે એ વાત વિચારજે. આ કાની અરે જગતમાં પણ છૂટ આપી દેતા વેપારી. કોઈ માની લો 5 લાખ અને 525 રૂપિયા હોય તો કે 5 લાખ આપ્યા 525 કદાચ નથી તો શું કરે? ના, 5 લાખ પૂરા એક આના પાય પૂરા આપી દે તો જ હું લઈશ એમ કરતું હશે. અરે જેની કિંમત નથી અને જગતમાં પણ શું કરવામાં આવે છે? ગૌણતા કરવામાં આવે. અને એના બુક્સ ઓફ એકાઉન્ટમાં ગુજરાતીમાં એને શું કહે છે ખબર? કસર ખાતે કાઢી લેતા હોય. ટેકનિકલી તો હજી કેટલા એના આઉટસ્ટેન્ડિંગ છે. આવું બધું ન હોય, બુક કીપિંગ શીખાવે એને આવડતું બધું પણ હોય છે ને, કસર ખાતે કાઢે છે કે નહીં? એક માંથી પણ અહીંયા કેમ નથી કે આ ધારણા ક્ષૌક્ષ જ્ઞાની કોના જેવું છે? કસર ખાતે કાઢી નાખવા જેવું છે. અને એની અત્યારે મુખ્યતા તો એ ગૌણ છે. માટે હવે આ આપણે શીખવા જેવું છે. એમ પહેલા તો શું આવ્યું આપણને? શું આવ્યું? અહીંયા સુધીનો ભેદ જ મુખ્ય છે અને જાણવું ભેદ અત્યંત ગૌણ છે. સ્વરૂપની સ્થિરતા એ જ મુખ્ય છે. જાણવું એ બધું શું છે? ગૌણથી લોચિક ન્યાય આપો. અને હવે એનાથી પ્રતિસિદ્ધાંત. માટે ઘણું જાણવાની ઈચ્છા ક્ષોભ છોડી. કોને માટે આ વાત છે? કોના માટે છે? સ્વરૂપમાં ઈચ્છા કે મારી તો ક્યાંય વાત આવતી નથી, હું તો સંયોગ ઈચ્છક પુરુષ છું ને. કોની વાત છે? આપણી પોતાની વાત છે. તો કાલથી હવે સ્વાધ્યાયમાં ગુરુદેવનું તમે કીધું અમને અધિક જાણવાનો ક્ષોભ જ નથી, અમને હવે ઈચ્છા જ નથી રહી અમને. તો બહુ સારી વાત છે. તો ક્યારે પણ છાપું ખોલતો નહીં, ટીવી ખોલતો નહીં. જો તને અધિક જાણવાનો ક્ષોભ હવે ન રહ્યો હોય, ઈચ્છા ન હોય, ત્યાં તો એની તો વાત નહીં. કદાચ ખબર હોય ને તો પૂછે આ છાપા વાંચ્યું શું? બેને ખબર હોય અને છતાં શું છે? જીવનમાં ઠગીશ નહીં, તારા આત્માને ઠગીશ નહીં. જે આત્માને ઠગે છે એ પરિણામ જવાબ નહીં આપે. શું છે? દુનિયાને તો અનંતવાર ઠગ્યા છે, અહીંયા આત્માને ઠગીશ નહીં. ખરે ટાઈમે એ જવાબ નહીં આપે. તો અહીંયા માટે ઘણું જાણવાની ઈચ્છારૂપ ક્ષોભ. અને ક્ષોભમાં શું કર્યું? આખું કાર્ય કરે. તમે આવ્યાનું મને કીધું પણ નહીં અહીંયા શું ચાલે છે, શું નથી ચાલતું નહીં, એવું બધું શું રહ્યા છે? ઈચ્છારૂપી શું રહ્યા કરે છે? આ ક્ષોભ એટલે આકુરતા. બહુ જ હોય છે ને સામાન્ય. ભાઈ આવ્યા છે તો મને પેલા કેમ ન કીધું, બીજે ક્યાં અટવાઈ જાય? અરે ઈચ્છારૂપ ક્ષોભ. આમ કહીને આપણી જે ઉપયોગ છે એને બહિર્મુખતામાંથી સન્મુખતા લાવવાનો આ એક પ્રયોગ છે. કારણ કે આ બધું તો શું છે? આ બધું થિયરેટિકલ છે ને. પ્રેક્ટિકલ માટે તો અમને ધ્યાનના ક્લાસ શીખડાવો. અમને તો અમે ધ્યાનમાં બેસીએ, એમાં પલોઠી પદ્માસને હોય, લાઇટ એકદમ ડીમ હોય, સુંદર શાંત મ્યુઝિક એ બધું હોય ને ધ્યાન માટે. કેવું કહેવાય? હજી સંયોગમાં જ વિદ્યા. સ્વાધીનતાપણે ધ્યાનની પડતી થવાનું, પરાધીનપણે નહીં. તો અહીંયા ઘણું જાણવાની ઈચ્છારૂપ આકુરતા ક્ષોભ છોડીને હવે નાસ્તિ. તો અસ્થિમાં શું છે? સ્વરૂપમાં જ એક તો એક વિષય ફરીથી શું આવ્યો? પણ સ્વરૂપમાં જેમ આવ્યું હતું ને જ્ઞાન સ્વરૂપમાં એક જ નિરંતર એમ સ્વરૂપમાં જ. અને હવે કેવું છે? નિશ્ચળ રહેવું યોગ્ય છે. નિશ્ચળ એટલે નિશ્ચળ એટલે શું? ચડે નહીં તો ચલો એટલે શું? ચડે નહીં એટલે શું? અરે પણતી તો ચડે નહીં, ઉપયોગ ન ચડે. બે વાત જુદી છે. પણતી ચલિત થઈ જાય એ શ્રદ્ધાની વિપરીતતા થશે, અને ઉપયોગ ચલિત થઈ જાય તો એ ચારિત્ર્ય હશે. પણ અહીંયા હવે શ્રદ્ધાનો તો કોઈ પ્રશ્ન જ નથી. હવે ઉપયોગ પણ ન ચડે. અરે ગયા તે ગયા, બહાર આવે નહીં. શું છે? ક્ષપક શ્રેણી કોને કહેવાય? સ્વરૂપમાં ગયા તે ગયા, ઉપયોગ ગયો તે ગયો, બહાર આવે જ નહીં. આ એવી ક્ષપક શ્રેણીની એ ધારા છે. તો અહીંયા આચાર્ય પોતાના માટે ચારિત્રનું નિશ્ચળપણું અને આપણે આપણા માટે લઈ તો મારી પણ એવી નિશ્ચળતા ભાવ
કે મારા સ્વરૂપને છોડીને હવે બીજે ક્યાંય જઈ ન શકે. અને આવી પણ એક નિશ્ચળ પણ હતી મુનિ દશામાં એ ક્યાં સુધીની થઈ શકે. જેમ આજે પૂજામાં લીધું હતું ને, પૂજામાં લીધું પણ શું લીધું, શું આવ્યું? 5 પ્રકારના કેવળની વ્યાખ્યા આવી હતી. આવી 5 પ્રકાર. એમાં એક ક્યાં આવ્યા હતા? ઉપસર્ગ કેવળી આવ્યા હતા ને, અને બીજા અંતઃકરણ 2 આવ્યા હતા. ઉપસર્ગ કેવળી હોય છે એમાં શું થતું હોય છે? ઉપસર્ગ થાય છે, પણ હજી ઉપયોગ બહાર જઈએ છે તો આયુષ પૂરું થાય અને દેવ પર્યયમાં જાય. જેવી રીતે 5 પાંડવ માંથી લઈએ તો કોણ આવશે એમાં? સહદેવ અને નકુળ. ઉપસર્ગ થયો તો અને પણતી કેવી થઈ ગઈ? ચલિત થઈ ગઈ. બરોબર ને? ઉપયોગ ચલિત. પણતી ચલિત નથી થઈ. પણતી ચલિત થઈ ગઈ હોત તો સાધક દશા છૂટી ગઈ હોત તો શું થતો? ઉપયોગ. એ પણ કેટલો થઈ ગયો તો? કેવો થતો? અમને ક્યારે આહાર પાણી થશે અથવા અમારો ઉપસર્ગ દૂર કરવા કોણ? બહુ બધું જલ્દી બોલી લે. આવું શક્ય છે? આમ લોખંડના ધગધગતા આભૂષણ પહેરાવ તમે તો કઈ ન આવે. એ બધું ખાલી એટલો જ આવે ખાલી કે આ અમારા 3 ભાઈઓ એક સાધર્મી છે અને એ સાથે મુનિરાજ છે અમારા. એને શું થતું હશે? એટલો વિકલ્પ, એટલું ઉપયોગનું ચળવાપણું પણ મોક્ષથી કેટલું દૂર લઈ ગયું? મિનિમમ. બાકી તો મનુષ્ય આવશે પછી દીક્ષા આવે છે ને ક્યારે તો જે છે, બાકી મિનિમમ તો પાકું થઈ ગયું. તો અહીંયા શું છે? નિશ્ચળ પણથી તો ચડે નહીં, ઉપયોગ પણ ન ચડે. અને એ શતક શ્રેણી માંડીને અરિયન દશા અને સિદ્ધ દશા અંતઃકરણ કેવળની જેમ તે છોડીને સ્વરૂપમાં નિશ્ચળ રહેવું યોગ્ય છે. અને આ કથનચિત કેવળ જ્ઞાન પ્રાપ્તિનો જવાય. એટલે શું? આ તો ચોથા આરામ માટેની વાત છે. આપણે તો અત્યારના પંચમારામાં વાત લઈએ. આજ એ જ એટલે બીજો કોઈ જ નહીં. બીજા માર્ગ હોય છે, ભક્તિ માર્ગ હોય છે, યોગ માર્ગ હોય છે, બધા ઘણા હોય છે. તમે ખાલી એક જ્ઞાન લઈને કરો, આત્મા લઈને એમ ન ચાલે. બધું પણ આપણે જવું જોઈએ ને. એક ગુરુદેવસિંહ એ સરસ આજે વાત લીધી હતી, સર્વને જાણે એ કેવળી છે કે એકને જાણે કેવળી છે. અને એના માટે શું વાત લીધી હતી? ઇનડાયરેક્ટલી હિન્ટ કે નહીં આપી હતી? આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ. 10મી 47 એ શું વાત લીધી છે? સર્વને જાણવાનું સર્વજ્ઞત્વ શક્તિ. બહુ જ જીવનમાં ફરીથી સર્વ શબ્દ આવતા આપણને પર જ્ઞ યાદ આવે અને સર્વ શબ્દથી આપણું પૂર્ણ સ્વજ્ઞ યાદ નથી આવતું. શું થાય? અભિપ્રાયમાં જે પડ્યું હશે વહેલું યાદ આવશે આપણને. જેના જે અભિપ્રાયમાં જેની અધિકતા હશે એ વહેલું યાદ આવશે. સામાન્યપણે બાળકના અભિપ્રાયમાં એના અધિક કોણ હોય? માતા હશે. પગમાં કાંકરો વાગશે, પેલો અવાજ શું કરશે? એ શબ્દ આવશે બેમાં. એમ અહીંયા સર્વ શબ્દ એ કોનું દ્યોતક છે? જ્ઞેયનું કે પોતાના જ્ઞાન સ્વભાવ? સર્વ એટલે હું પૂર્ણ જ્ઞાન સ્વભાવી છું. પૂર્ણ તત્વનું પૂર્ણ સ્વીકાર. એનું નામ આપણે ગુરુદેવસિંહ વ્યાખ્યા લીધી હતી. એનું નામ પરમાત્મા પણ. પૂર્ણ તત્વનો અપૂર્ણ દ્વારા સ્વીકાર. આવ્યું ને ક્રમે પડતા કેટલા? એનું નામ શું છે? અંતરાત્મા. અને પૂર્ણ તત્વનો અસ્વીકાર એનું નામ. સુંદર રીતે પ્રવચન સારમાં પણ કોઈને એમ ન લાગવું આ બધું તો શું છે? બધું શું છે? સમય સારા કે સારું, નિયમ સારું બધું આમાં. અરે ગુરુદેવસિંહ પાસે એક શું હતું? ઓલું જેમ નળ દમયંતીની એક વાત આવે ને, એના હાથમાં જે આવે મરેલું જીવતું થતું, એ વાત એમાં આવે છે ને, ખબર છે? એવી રીતે ગુરુદેવ પાસે શું છે? એવી લબ્ધિ હતી. ગમે અનુયોગ હો, પ્રથમાનુયોગ હો તો પણ પ્રયોજન કાઢીને આપણને બતાવે છે. સુંદર રીતે તત્વ ઘૂંટાવે છે અને તત્વનું ઘૂંટણ કરીને રુચિનું પોષણ કરવું એ જ આપણું જીવનનું પ્રયોજન હોવું